તો પંચમહાલમાં ભૂતિયા શિક્ષકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હાલોલની નવા તાજપુર પ્રાથમિક શાળાના શિક્ષકોના ચોંકાવનારા કિસ્સા। પ્રાથમિક શાળાના શિક્ષિકા સેજલબેન પંડ્યા તમામ નિયમોને ઘોડીને પી ગયા છે। શિક્ષિકા સેજલબેન પંડ્યા છેલ્લા 5 વર્ષથી શાળામાં ન આવ્યા હોવાનો આરોપ છે। સેજલબેન પંડ્યાને 2019માં ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મુકાયા હતા। 2019માં શિક્ષિકાને 3 મહિના માટે કમાન્ડ સેન્ટરમાં ફરજ પર મુકાયા હતા। કમાન્ડ સેન્ટરમાં ફરજ બજાવ્યા બાદ ફરી શાળાએ ન આવ્યા હોવાનો આક્ષેપ છે। શિક્ષિકાની હાજરી અને પગાર તાજપુરા શાળામાંથી થતું હોવાનું ખુલ્યું છે। અમે લોકો શિક્ષણ વિભાગના દરેક ક્ષેત્રની અંદર અમે રજૂઆતો કરી છે। અમે લોકો શાળાની અંદર આચાર્યને પણ અવારનવાર રજૂઆતો કરી છે। એમના દ્વારા અમને જવાબ મળે છે કે અમે ઉપર વહીવટી શાખાની અંદર આ પ્રશ્ન મોકલી દીધેલો છે અને એનો ઉકેલ આવશે, પણ આજે 6 વર્ષ વીતી ગયા। 6 વર્ષની અંદર અમને અમારા જે શિક્ષકો અહીં આગળ હાજર નથી એના પ્રશ્નનો કોઈ નિર્વેળો મળ્યો નથી। એમના પતિદેવો છે ને ગાંધીનગર સચિવાલયમાં કઈ નોકરી કરતા એવું લાગે છે, એટલા બેનનો કઈ રાજકીય વર્ગ મોટું ધરાવતા એવું લાગે છે, કારણ કે આટલા 5-5.5 વર્ષ થઈ ગયા છે, બરાબર। આટલા ટાઈમથી જો હાજર નહીં થતા, આટલા તાળાબંધી કરવા છતાં હાજર નહીં થતા, તેનો મતલબ એ જ થાય છે। છેલ્લા 5 વર્ષથી આવતા નથી, તો અમે એક વૈકલ્પિક વ્યવસ્થા એમની રાખેલી છે, તો એ પ્રમાણે અમે અત્યાર સુધીનું શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું છે અને જે કંઈ બેનની જે કંઈ નથી એની ખોટ છે એને અમે વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા એ નિવારવાનો પ્રયત્ન કરીએ છીએ અને આજે પણ એ પ્રયત્ન અમારો ચાલુ છે। એમનો હાજરી અને અમે અહીંયા ઓન ડ્યુટી કરીએ છીએ અને પગાર બી અહીંયા જ SSMમાંથી થાય છે। હાલોલ તાલુકાની તાજપુરા પ્રાથમિક શાળાની અંદર શિક્ષિકાબેન પંડ્યા સેજલ કુમારી છે, એ પ્રતિનિયુક્તિથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ફરજ બજાવે છે। પ્રતિનિયુક્તિ છે એ નિયમાનુસાર કાર્યવાહી કરી અને તેમને ત્યાં આગળ ફરજના જે આદેશ કરેલા છે બેન ત્યાં આગળ કાર્યરત છે। બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે જે શાળાકીય જે શિક્ષણ છે, જે વર્કલોડ છે, એ તમામ શિક્ષક ભાઈ બહેનો વચ્ચે નિયમ પ્રમાણે વર્કલોડની વહેંચણી કરેલી છે। શિક્ષણ કાર્ય છે એ સુવ્યવસ્થિત રીતે ચાલે એ માટેનું આયોજન કરેલું છે।